ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ ભરૂચ જિલ્લાની મુલાકાતે આજરોજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી। ભરૂચ ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપીને મનીષાબેન વકીલ દ્વારા જિલ્લા કક્ષાની કચેરીઓની કામગીરીની સમીક્ષા કરી હતી। અંકલેશ્વર ખાતે આવેલ આંબાવાડીમાં આવેલ બાલવાટિકાની મુલાકાત લીધી હતી અને નાના ભૂલકાઓ સાથે મુલાકાત કરી હતી। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી પણ હાજરી આપી હતી। બાલવાટિકામાં નાના ભૂલકાઓ દ્વારા મનીષાબેન વકીલનો ચાંદલો કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને નાના ભૂલકાઓ દ્વારા નૃત્ય કરીને સૌને પ્રભાવિત કર્યા હતા। આ કાર્યક્રમમાં મંત્રી મનીષાબેન વકીલે નાના બાળકોને ભોજનમાં શું આપવામાં આવે છે અને તેમની કેવી કાળજી લેવામાં આવે છે એ વિશે પ્રાથમિક પૂછપરછ બાલવાટિકામાં કામ કરતી બહેનોને પૂછવામાં આવ્યું હતું। તેમને શુદ્ધ નાસ્તો, શુદ્ધ પાણી અને સારા વાતાવરણ બાળકોનો ઉછેર થાય એવું પણ જણાવ્યું હતું। ત્યારબાદ મંત્રી શ્રી મનીષાબેન વકીલે અંકલેશ્વર ખાતે વાલ્મીકી સમાજના પરિવારોની મુલાકાત કરી હતી અને વાલ્મીકી સમાજના આગેવાનોને મનીષાબેનનું શાલ ઉડાડી અને પુષ્પો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મનીષાબેન વકીલ દ્વારા વાલ્મીકી સમાજના આગેવાનો અને તેમના પરિવારજનો સારું સ્વાસ્થ્ય મળે અને લોકોને કોઈ તકલીફ ન પડે એવી તાત્કાલિક ધોરણે ત્યાંના આગેવાનોને જણાવ્યું હતું। ત્યારબાદ મંત્રી મનીષાબેન વકીલે રાજપાડી જવા રવાના થયા હતા। આજે અંકલેશ્વર ખાતે આંબાવાડી ખાતે આંગણવાડીનો પ્રવાસ કર્યો। મારી સાથે ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજી પણ ઉપસ્થિત છે। સાથે સાથે આ વિસ્તારની જેટલા બાળકો છે જે આંગણવાડીમાં આવે છે એમની સાથે મુલાકાત કરી છે, એમના હેલ્થ વિશે જાણકારી મેળવી છે। સાથે સાથે જે આંગણવાડી બહેન છે એ પોતે રસોડામાં શું બનાવે છે, એમની જે વાનગી છે એ પણ જોઈ છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ અહીંયા બાળકો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું। સ્વાગત ગીત પણ એ લોકોએ ગાઈને સાથે ડાન્સ પણ કર્યું છે। બધાની તંદુરસ્તી જોતા ખૂબ સારી છે। આજે ગુજરાત સરકાર જે એમની પોષણની લઈને એક ચિંતા ચાલી રહી છે, પોષણના વિષયના લઈને હું સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહી છું। ત્યારે આજે ભરૂચ ખાતે પણ આવવાનું થયું છે અને મને આનંદ છે કે અહીંના બાળકો ખૂબ એક્ટિવ છે।